ખેતરનો કચરો સળગાય છે મિત્રો. બધું ઘાસ હતું સળગાવી દીધું છે. આ હા હા ધુમ્મસ થઈ ગયું, બધું ધુઓ થઈ ગયું છે. સાફ સફાઈ કરવા માટે આજે આવી ગયા છીએ ખેતરમાં. ઘઉં બહુ લઈ લીધા. હવે જુવાર ચાટાનું વાવેતર કરી દઈએ એટલે ઉનાળો પાછું ખેતી પૂરી થઈ જશે. આખો દાડો ભણવા નહીં, બસ ટીવી જ જોવાની. હા મલિક એ બબુ કેવો લાગે છે ટ્રોલીમાં? કેવો લાગે છે બબુ ટ્રોલીમાં? તું બસ ટીવી જ જોવો છે આખો દાડો. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? તમે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે હેતરમાં આવી ગયા છીએ કોમ કરવા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં બધા? આજે તો ખેતીનું કામ લીધું છે ઘરે. ઘરવાળા ઘી સાફ સફાઈ કરવાની છે ખેતરમાં. કેટલો બધો પોડે પડે છે, સાફ સફાઈ કરીએ છીએ. આજે એંડા ઉતારીને રસ મોટા પડે. હળગાઈ દે કચરો આજે તો દલીભાઈ. કેટલો બધો કચરો આજે તો, બહુ કચરો થઈ ગયો છે. આ હાગ છે, હાગનો કચરો વધારે પડે છે. મોટો ને મોટો પોદળો પડે છે હાગનો. હા હા જંગલ જેવા હાગ છે મજો. કોઈ તાર ગોડવું નહીં, હું ગોડું છું. તમે ખાલી એંડા ભેગા કરી દો ને. આ પોદો છે ને ખાખર, એ રે બધી બાળવાનું કરો ચાલુ. કોઈ મોડવા જ પેણ તો કઈ જગ્યા મોડશું પેણ? બાજુ પેલા આગો વચ્ચે મોડી દઈએ. કજાડી લાવો ખુશભાઈ. મોટું જેંગ ડાળું છે, ચોટી ગયું છે. તે બકો પછી કારણ છે આનું બકું ચારીએ તો. હા પેલા કાપી નાખું. મદદ કરવા આવી જાય. હરેશભાઈ મોટું જંગ બારે પાડી કાઢે. સાફ સફાઈ કરી દઈએ, કટિંગ કરાવી દઈએ બધું મસ્ત. એરંડા પણ મોડી કાઢવાના હોય. જબરજસ્ત શાક થઈ ગયા છે. જાડો થયો છે મસ્ત એવો. નંગ 50,000નું નંગ થાય એક. હરેશભાઈ આગ તો એક નંગ 50,000નું થાય. તારે કૂદવાની મજા આવે છે. ઠંડુ પડી રહ્યું છે તો ચોમાહામાં ભઈ ગયું હતું. વધુ આવ્યું ને વરસાદીમાં. નાસ્તો આવી ગયો ભાઈ મુમરીનો. તે થોડો નાસ્તો કરી લઈએ પછી. આરોશ આવી જા હેડ નાસ્તો લો. મુમરી ખાવી હોય તો આવી જા.
મુમરી મોહનથાળ નતો ખુશીભાઈ? હા મોહનથાળ મુમરી જ લઈને આવ્યો. ચાલો ત્યાં મુમરીનો નાસ્તો કરી લઈએ. મુમરીનો નાસ્તો કરી લઈએ. ચાલો લ્યો તાન જમી લ્યો. પાણી લે આરુષભાઈ, હેડો તરસ લાગે છે જબરજસ્ત. જો કેવું સાફ કરી દીધું બધું, જો કમ્પ્લીટ સાફ. મસ્ત એવી અંડાની કાલર મોડી દીધી મિત્રો. અને પાછળ કેનાલમાં મસ્ત પાણી આવે છે, તેમાં નહીં નાખવું છે. પાછું વધારે નાતા તો નહીં કેનાલમાં, પણ આજે ગરમીનું કામ કર્યું છે બધું, તે કહું નહીં નાખી કેનાલમાં. એરંડા બધા મંડાઈ ગયા. કેનાલ ઉપર એંડા મળી ગયા છે સર. પાણી મસ્ત જાય છે. કામ બધું ખેતીનું પાડી ગયા. અમુક જમવા જતા રહીએ. 12 વાગી ગયા છે, તે પાછા 4 વાગે હવે આવી જઈએ. સ્વિમિંગ પુલ ઉપર આવી ગયા મિત્રો. જુઓ મારા ઘર આગળ જ સ્વિમિંગ પુલ છે. દુકાનથી આવી ગયા. અમે ખેતી કરીને આવી ગયા અને દુકાનથી આવી ગયા છે. રોજ ચટણી બનાવવા માટે કેરી પાડવી છે, તે પાડજે હજે તું. પેલી રહી ઉપર હે મોટી. ચટણી બનાવવા માટે કેરીઓ લાવી દીધી છે. બબુ તું શું લાવ્યો? લાવો ચલો બનાવી દઈએ. હળો બબુ લાવ્યો ચટણી બનાવવા કેરી લાવ્યો. કેરી લાવ્યો છે. કાચી કેરીની ચટણી આનું પહેલી મજા આવે. બનાવવાની બહુ જ મજા આવે. ભૂખ જબર લાગે છે નહીં? હાથ બબુ તને ભૂખ વધારે લાગે છે બબુ? હા, છાશ, શ્રીખંડ, કેરીનું ચટણી અને ડુંગળી ને બટાકાનું શાક છે. ખાઈ લઈએ. જબરજસ્ત ભૂખ લાગી છે આજે તો. બબુજી જમી લઈએ. હેડો તા કામ કર્યું ને એટલે આજે બહુ થાક લાગ્યો. એટલે બહુ જબરજસ્ત ચમચી લાગે લાગે. શ્રીખંડ માટે અને ચટણી માટે લાવો. હેડો ખાઈ લઈએ. ચલો ડીશ તૈયાર. શ્રીખંડ, શાક, ચટણીમાં. થાક લાગ્યો? હા, શીખું લાગ્યું છે. કામ કર્યું થાક લાગ્યો ભાઈ. કોઈ કામ કરી નહીં પોપાય. આનો થાક લાગે ને. નવ રોટલી આ બાજુ. ચલો જમી લઈએ. ભગવાનનું નામ લઈ. સાસ માટે ત્યાં 8 ગ્લાસ જોવું ને.
હોઈ ગયા બબુ. ફરવા ઉપડ્યા છો કે દવાખાને જો છો? ડેન્ટલ હોસ્પિટલમાં દોત બતાવવા માટે. દોત બતાવી આવીએ નહીં? કરવાઈ જાય છે દાઢે દલીભાઈ નહીં? બતાવી આવીએ હેડો. કરવાઈ જાય, ખાવાનું બંધ થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીનો કંઈક પ્રોગ્રામ લાગે છે મિત્રો. તો વિસનગર ગુંજા હાઈવે ઉપર બધા ભારતીય જનતા પાર્ટી ભાજપના ઝંડા લગાવેલ. ડેન્ટલ હોસ્પિટલ તો આવી જઈ. ડેન્ટલ હોસ્પિટલ યુનિવર્સિટી બનાવી દીધી. શનિવાર બંધ લાગે છે. રજા સાથે ધક્કો પડ્યો પછી. દવા કોના લઈ લીધી દવા? બહુ થઈ ગયું છે. રેલવેનું ટ્રાફિક છે. રેલવે આવે એટલે ટ્રાફિક બહુ થઈ જાય. નાળો એમાં તો ભાજપનો કોઈ પ્રોગ્રામ હશે? કંઈક ભાજપના ચાલો નહીં ચાલુ રાખ. હેલિકોપ્ટરમાં ઉતરતા હોય ને હેલિકોપ્ટર તરફ જાય તો એવું હશે. હેલિકોપ્ટર કોક નેતા આપવાના. શું લાયા? કેરી લાયા છો? હા, કેરીઓ લાયા છો? ચટણી બનાવો? ચટણી બનાવો? ખાવા માટે બનાવી? લાવો તમે ખાઈએ. મસ્ત એવી કેરી લાયા છીએ બજારમાંથી. તો ચટણી બનાવીએ અને કચુંબર બનાવીએ. હાલ તો કાચી કેરી અને મરચું મીઠું ખાવાની મજા આવશે બહુ. लेकिन बदकिस्मती से अवंता अच्छी तरह से नहीं उड़ी। इसके अलावा हम चाहते थे कि ये हवा में बिजली रिकॉर्ड करने के लिए एक एक्शन कैमरा ले जाए। ये पतंग केरी आई જાય મોટી મોટી. थोड़ी पतंग खरीदी, इसकी चौड़ाई 10 गुना बड़ी थी। और इसे संभालने के लिए एक लंबी चोंच थी और किसी वजन की बिनाई पर होती थी। और ऐसा लगता था कि काफी ऊंची उड़ान भर सकती है। लेकिन जैसे ही हमने इसमें कैमरा लगाया, हमने महसूस મસ્ત એવી કેરી આવી જાય છે. બધા ખા બે હજાર કેરીઓ. પહેલી કેરી ખાઈને મજા જ આવી છે. સિઝનની પહેલી કેરી ખાઈ ને. ખાધી બબુ? કેરી ખાધી તું? મલિકજી ખાધી ભાઈ? ભણાજી ખુશી જશે. તારા દોત નહીં? કાચું લાગે. આજે કઈક
કેવું થાય કેરી મજા આવી જાય તમારે શોમજી પાણી આવી ગયું હશે મને